માર્ગ અકસ્માતમાં વન્યજીવના મોત થયા હોવાનો બીજો બનાવ સામે આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં વધુ એક દીપડાનું ટ્રેનની અડફેટે મોત થતાં વન વિભાગ દોડતો થયો હતો. વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સહિત રાજ્યભરમાં અનેક ખાનગી સંસ્થાઓ કાર્યરત છે. તેમ છતાં ઘણી વખત સર્જાતા અકસ્માતોમાં વન્યજીવના મોત થઈ રહ્યા છે. તેવામાં વધુ એક વખત એક દીપડાનું અકસ્માતમાં મોત થયું છે. ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું હતું. વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે દીપડો આવી જતા તેનું મોત થયું હતું. બનાવ અંગેની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં તપાસ કરતા 11 વર્ષનો દીપડો હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગ દ્વારા 11 વર્ષના દીપડાને વન વિભાગ ખાતે લાવી દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પશુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. નોંધની બાબત છે કે અગાઉ પણ ડભોઈ તાલુકામાં અવારનવાર દીપડાના મોત થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આવા બનાવો વધતા હવે વન્યજીવોને તેમના નૈસર્ગિક વાતાવરણમાં લઈ જવાની માંગણી જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે.